હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 2 નું સ્વાધ્યાયના દાખલા જે છે એ આગળ કન્ટિન્યુ કરશું. તો એમાં સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ આપણે કે એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. ઓકે, તો ક્વેશ્ચન છે 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તમારે આન્સર લાવવાનો છે ને ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેશિયો માઇનસ. ओके, तो सौप्रथम જોઈએ 1 kg मीटर स्क्वायर सेकंड रेशो माइनस 2 इज इक्वल टू 1 kg 1 किलोग्राम बराबर કેટલા ગ્રામ થાય? તો 1000 ગ્રામ થાય. તો એ જ લખું છું કે 1000 એટલે 10 ગ્રામ. ओके, 1 kg ने सना कन्वर्ट કર્યું છે, ગ્રામ માં કન્વર્ટ કર્યું છે. મીટર ને સના કન્વર્ટ કરવાનું છે, કન્વર્ટ સેન્ટીમીટર માં. ઓકે, તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100. આપણે મળી ગયા છે કે ભાઈ 1 kg ઇઝ ઇક્વલ ટુ 10^3 અથવા તો 1000 ગ્રામ. એટલે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10^2 સેન્ટીમીટર અથવા તો 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર. તો 1 મીટર ની જગ્યાએ 10^2 સેન્ટીમીટર લખી શકું, એટલે કે सेंटीमीटर નો સ્ક્વેર થશે. ઓકે, ને સેકન્ડ તો એમકેએસ માં અને સીજીએસ માં, એસઆઈ માં અને સીજીએસ માં પણ કેવું રહેશે? સરખો રહેશે. એટલે એ સેકન્ડ રેશિયો માઇનસ 2 એની એમ જ રહેશે. બરાબર લખવું હોય તો 1 સેકન્ડ રેશિયો માઇનસ 2. ઓકે, 10^3 આ 10 કેટલા થશે? 4 થશે. અને ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેશિયો માઇનસ. ઓકે, કન્વર્ટ થઈ ગયું. હવે ઘાતને જુઓ તમે, તો ઘાતને આપણે સરવાળો થશે. ઓકે, ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે 10^7 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેશિયો માઇનસ 2 થઈ ગયું. ઓકે, તો આ તો 2.2 નો ક્વેશ્ચન નંબર 1. ઓકે, તો તમે પ્લીઝ પોઝ કરો વિડીયોને અને તમે જોઈ લેજો, લખી લેજો નોટબુકમાં. તો મેં આને જગ્યામાં મારી થોડું પૂરા કરી દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ये क्वेश्चन एवं डिवीजन कि 1 मीटर इज इक्वल टू कितना लाइट ईयर. ओके, 1 मीटर बराबर खाली जगह लाइट ईयर એટલે કે પ્રકાશ વર્ષ, અને પ્રકાશ વર્ષ પણ કહેવાય ગુજરાતીમાં. તો આ શું છે? પહેલા તો પ્રકાશ વર્ષ. તો અહીંથી પૃથ્વી પરથી જે જુદા જુદા તારાઓ જે ઘણા દૂર આવેલા છે આપણાથી, અથવા તો બીજા એસ્ટ્રોનોમિકલ ઓબ્જેક્ટ, બરાબર, સેલેસ્ટિયલ બોડી જે આપણા પૃથ્વીથી બહુ જ દૂર આવેલી છે, એને માપવા માટે એક સાયન્ટિસ્ટ લોકોએ એક એકમ આપ્યો છે, એને પ્રકાશ વર્ષમાં દર્શાવાય. એ અંતરને આપણે કિલોમીટર કે મીટરમાં દર્શાવતા નથી. કયું અંતર? તારાઓ કે ગ્રહો જે છે એ કેટલા દૂર આવેલા છે, સોરી તારાઓ માટે ખાસ કરીને, અને બીજી જે સેલેસ્ટિયલ બોડી છે કે એસ્ટ્રોનોમિકલ ઓબ્જેક્ટ છે એના માટે એ લોકો જે બહુ જ ઘણા દૂર આવેલા છે પૃથ્વીથી, એના માટે અંતરનો એકમ કયો છે? પ્રકાશ વર્ષ તરીકે છે. તો તમને પૂછવામાં આવ્યું છે કે 1 મીટર બરાબર કેટલા લાઇટ યર, કેટલા પ્રકાશ વર્ષ, બરાબર. તો આપણે જાણીએ છીએ કે 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9.46 × 10^15 મીટર થાય, બરાબર. તો મેં આને ઉલટું પણ લખી શકું કે ભાઈ જો 9.46 × 10^15 मीटर बराबर 1 प्रकाश वर्ष, 1 लाइट ईयर, तो 1 मीटर बराबर कितना प्रकाश वर्ष? बराबर. तो 1 मीटर बराबर 1/8 આવી જશે, એટલે કે 9.46 × 10^15 આવી જશે. ઓકે, અને 1/9.46 નો આન્સર આવશે 0.1057
into 10 raised to minus 15. સિમ્પલ ઇઝ ધેટ કે આને આ જે છે એ ડિજિટને જમણી તરફ કરશું તો 1.057 તો આ એક ઘાતમાં શું થશે ઘટાડો થશે એટલે કે 10 raised to minus 16 લખાશે ને એકમ શેમાં આવશે લાઇટ યરમાં તો મને મળી ગયું કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા લાઇટ યર થશે આટલા લાઇટ યર ક્લિયર તો આ પણ તમે પોઝ કરીને નોટ કરી શકો છો તો હું એને પણ રદ કરી દઉં છું ચેક કરવા માટે નેક્સ્ટ જોઈએ આ ક્વેશ્ચનની અંદર સી ક્વેશ્ચન આપેલો છે આપણને કે 3.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય એને તમે કન્વર્ટ કરો કિલોમીટર પર અવર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાની છે ને ઓકે તો મીટરને કિલોમીટરમાં અને સેકન્ડને શામાં અવરમાં કન્વર્ટ કરવાનું છે તો આપણે જાણીએ કે 1 મીટર for 1 kilometer is equal to 10 raised to 3 મીટર એટલે 1000 મીટર થશે એનું ઉલટું કે ભાઈ 1000 મીટર છે તો 1 કિલોમીટર તો 1 મીટર બરાબર કેટલા તો 1 મીટર બરાબર મેં 10 raised to minus 3 કિલોમીટર લઈ શકું ઓકે એ જ રીતે આપણે સેકન્ડમાંથી સમય કલાકમાં કન્વર્ટ કરવાનું છે તો મને ખબર છે કે 1 કલાકની અંદર 3600 સેકન્ડ આવેલી છે બરાબર તો 1 કલાકની અંદર 3600 સેકન્ડ હોય છે તો આને મેં ઉલટું પણ લખી શકું કે ભાઈ 3600 સેકન્ડ જો 1 કલાક બનાવતી હોય તો 1 સેકન્ડ બરાબર કેટલા કલાક થશે 3600 સેકન્ડ બરાબર જો 1 કલાક હોય તો 1 સેકન્ડ બરાબર કેટલા તો એ આવશે 1/3600 ओके ये कौन कितना अवर में आवश्यक 1 सेकंड बराबर कितना कलाक तो 1/3600 अवर થશે ओके तो એનો યુનિટ 3.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આપણે 3.0 મીટરને આપણે સમય લખવાનું છે કિલોમીટરમાં તો 10 raised to minus 3 કિલોમીટર થશે ओके आने में सेकंड इनवर्स में आ રીતે પણ લખી શકું 3.0 મીટર સેકન્ડ રેઝ ટુ માઈનસ 2 તો સેકન્ડ 1 સેકન્ડ જોઈ શકો છો 1.3600 રેઝ ટુ માઈનસ 2 ઓકે સો 3 into 10 raised to minus 3 કિલોમીટર into આને તમે આ રીતે પણ લખી શકો છો 3600 raised to minus 1 raised to minus 2 ओके सो आ घातનો ગુણાકાર થશે માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ગુણ્યા હવે મેં આને સ્ક્વેર લખી શકું 3600 નો એટલે 3600 ના સ્ક્વેર ને વર્ગને હું બે વાર 3600 વડે ગુણતો ઓકે તો આ શું થશે અવર છે તો યુનિટ આવશે કિલોમીટર અવર રેઝ ટુ માઈનસ ઓકે આનો આપણે ગુણાકાર કરશું ओके तो कौन सा आंसर इन्हों गुणाकार करता आंसर आपसे 3.888 into 10 raised to 4 यूनिट આપણે જાણીએ છીએ કિલોમીટર પર ઓવર સ્ક્વેર ઓકે અને નિયરલી પણ લખી શકું કે નિયરલી ઇક્વલ ટુ 3.9 કરી લઉં તો પણ લખી શકાય 4 કિલોમીટર પર ઓવર સ્ક્વેર मीन्स ये लोगों ने मीटर पर सेकंड स्क्वायर જે પૂછ્યું હતું એને આપણે શેમાં કન્વર્ટ કરી બતાવ્યું છે કિલોમીટર પર અવર સ્ક્વેરમાં એની વેલ્યુ કેટલી છે આટલી છે ક્લિયર સો અગેન પોઝ ધ વિડિયો એન્ડ નોટ ઇટ ડાઉન
બીજું એ લોકોએ કીધું છે કે g is equal to 6.67 into 10 raised to minus 11 Newton meter square kg raised to minus 2. એને તમે કન્વર્ટ કરો એટલે સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ રેઝ ટુ માઇનસ 2 ગ્રામ રેઝ ટુ માઇનસ 2. ઓકે, તો સરસ ક્વેશ્ચન છે, કરીએ આપણે. પહેલા તો આ વેલ્યુ જે છે g is equal to 6.67 into 10 raised to minus 11 kg ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર. આ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે. ઓકે, જે તમે શીખી ગયા છો F is equal to g m1 m2 upon r square 9th સ્ટાન્ડર્ડમાં સાયન્સમાં તમે શીખી ગયા છો. અને આપણા ફર્સ્ટ ચેપ્ટરમાં પણ આ ગુરુત્વાકર્ષણનો નિયમ આવે છે, અથવા ગુરુત્વાકર્ષી બળ વિશે આવે છે. તો એ નિયમ છે કે ભાઈ બે જે દળો છે અથવા તો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ત્યાં એક અચળાંક આવે છે g, એને સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે. ઓકે, સાર્વત્રિક એટલા માટે કહેવામાં આવે છે, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક એટલા માટે કહેવામાં આવે છે કે એનું મૂલ્ય તમે યુનિવર્સમાં કશે પણ જોશો ત્યાં બદલાવાનું નથી. ઓકે, તો જો જોઈ લો કે આપેલું છે આપણને g is equal to 6.67 into 10 raised to minus 11 ન્યૂટન એ બળનો એકમ છે. યાદ હોય તો તમને કે F is equal to NA આપણને સમજવામાં આવી ગયું છે બળવાળા ચેપ્ટરમાં. તો આ છે kg, મીટર એટલે kg, પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો ન્યૂટનને મેં kg મીટર પર સેકન્ડ સ્ક્વેર એવું લખી શકું. यहाँ तो ऑलरेडी kg मीटर स्क्वायर kg रेज टू माइनस 2 ऑलरेडी છે. તમે જોઈ શકો છો કે 6.67 into 10 raised to minus 11 kg raised to 1 માંથી kg raised to minus 2 જશે તો આવશે kg raised to minus 1 અને મીટર into મીટર સ્ક્વેર એ શું થશે મીટર ક્યુબ. સો આ સેકન્ડ સ્ક્વેર ને ઉપર આ રીતે લખી શકું. ઓકે, નાઉ હવે આપણે લાવવાનું શું છે? આ તો આપણે બધું જરા ન્યૂટન જે છે યુનિટ આપણો એને આપણે kg પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ છીએ. આપણે લાવવાનું શું છે? સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ રેઝ ટુ માઇનસ 2 ગ્રામ રેઝ ટુ માઇનસ 1. ઓકે, તો એમાં કન્વર્ટ કરીએ આપણે 6.67 into 10 raised to minus 11. તમે જાણો છો કે 1 kg ને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10 raised to plus 3 આવે. યાદ રાખજો ખાસ, કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરીએ છીએ આપણે. કિલોગ્રામમાંથી શેમાં કન્વર્ટ કરીએ છીએ? ગ્રામમાં. સો 1 kg is equal to 10 raised to 3 ગ્રામ. અને આ પણ તમે જોઈ શકો છો કે 1 મીટર is equal to 100 સેન્ટીમીટર અથવા તો 10 raised to 2 સેન્ટીમીટર. તો એ પણ લખી દઉં છું 10 raised to 2 સેન્ટીમીટર ક્યુબ. અને સેકન્ડ એ બેને એ જ રહેશે CGS માં પણ અને બધા જે સેકન્ડની યુનિટ સર્કલ આવશે યુનિટ સિસ્ટમમાં. તો તમે જોઈ શકો છો કે 6.67 into 10 raised to minus 11 આ જે -1 છે એ ઘાત સાથે અંગે ગુણાશે તો 10 raised to minus 3 થશે. ગ્રામ રેશિયો -1 આ જોઈ શકો છો ગુણાકાર થશે એટલે 10 ની 6 ઘાત સેન્ટીમીટર ક્યુબ થશે. ઓકે, અને સેકન્ડ રેશિયો -2 એમને એમ જ રહેશે. તો again हमें लखूँ कि 6.67 into 10 raised to minus 11 into 10 raised to minus 8 into 10 raised to 6 ને આ યુનિટ જે છે આપણો કે સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ રેઝ ટુ -2 ગ્રામ રેઝ ટુ -1 એ આવી ગયો છે. તો હવે ઘાતને આપણે અરેન્જ કરી દઈએ તો આ 10 રેઝ ટુ 3 થશે બંને એટલે 10 રેઝ ટુ 3 અથવા તો ડાયરેક્ટલી આપણે કરીએ તો 6.67
into 10 raised to minus 11 માં આપણે ઓકે ચાલો આને લખી દઉં છું કે 10 raised to 3 થાય છે બરાબર ને 10 raised to 3 માંથી આપણે 11 માંથી બાદ કરશું તો કેટલા આવશે 8 આવશે હું ડાયરેક્ટલી લખી દઉં છું કે -8 સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ raised to -2 ગ્રામ raised to -2 ઓકે તો આપણે આજે યુનિટ હતો ન્યૂટન મીટર સ્ક્વેર 10 raised to -2 એનું મૂલ્ય પણ આપણે શેમાં લઈ આવ્યા છે સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ raised to -2 ગ્રામ raised to -1 ઓકે હોપ તમને ખબર પડી હશે તો પ્લીઝ પોઝ ધ વિડિયો એન્ડ નોટ ઇટ ડાઉન તો આપણે આગળ વધીએ नेक्स्ट क्वेश्चन में दिखाते हैं स्वाधीनो 2.10 દસમો દાખલો એટલે કે એમને કીધું છે કે નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો तो आपने બધું શીખી ગયા છે સાર્થક અંકોમાં તો આપણે પહેલો ક્વેશ્ચન આપ્યો છે a 0.007 મીટર સ્ક્વેર ઓકે આમાં સાર્થક અંક કેટલા છે તો 1 છે અને એ કયો છે તો એ 7 છે b જોઈએ તો 2.64 into 10 raised to 24 kg तो આમાં કેટલા સાર્થક અંકો છે તો આમાં સાર્થક અંકોની સંખ્યા 3 છે આ જે ઘાત હોય છે એને ગણવામાં આવતી નથી 10 ની જે ઘાત હોય છે એને ગણવામાં આવતા નથી તો 264 એ સાર્થક સંખ્યા રહી છે એટલે કે કુલ 3 સાર્થક સંખ્યા છે ને કઈ કઈ છે તો 264 ઓકે નાઉ સી માં આપેલું છે એને કંઈક 0.2370 ग्राम पर सेंटीमीटर क्यूब ओके तो આમાં તમે જોઈ શકો છો કેટલા સાર્થક અંકો છે આને લેવાશે પોઈન્ટ આગળનો 0 આ લેવાશે 2 3 4 4 છે ને કયા કયા 2370 ઓકે નાउ ડી માં પણ એક ક્વેશ્ચન આપ્યું છે 6.320 તો આમાં પણ કેટલા છે 4 છે ओके मैं क्या कहते हैं 6.320 ओके एफ ई आप नीचे पढ़ी 0.00 सॉरी 0.006032 तो આમાં પણ કેટલા સાર્થક અંકો છે 4 છે અને એ કયા કયા છે 6 0 and 3 આ 0 કાઉન્ટ કરવામાં આવશે બરાબર અહીંયા આ 0 કાઉન્ટ કરવામાં આવશે નહીં ઓકે નહીં આવશે કયો કાઉન્ટ કરવામાં આવશે આ 0 તો 6032 ઓકે સો pause the video and note it down next question જોઈએ છે આપણે તો શું કીધું છે આપણે ક્વેશ્ચન રીડ કરીએ પહેલા તો શબ્દનું કે પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનો દર 2.3 kg મળે છે હવે આ બોક્સ 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે તો એટલે કે આ બોક્સની અંદર આપણે શું કરીએ બીજા 2 સોનાના ટુકડા મૂકીએ છીએ જેનું દળ કેટલું છે 20.15 અને 20.17 છે તો યોગ્ય સાર્થક અંકો સુધી ઓકે ફરી પાછું એક દાખલા આપણે અંગાજી જોઈ ગયા છે તે સિવાય પણ આ દાખલામાં પાછું એવું કહેવામાં આવ્યું છે કે યોગ્ય સાર્થક અંક સુધી તો શું પૂછ્યું છે એ બોક્સનું કુલ દર કેટલું થશે ક્વેશ્ચનમાં ઓકે બી પૂછ્યું છે કે બંને ટુકડાના દળનો તફાવત કેટલો થાય પણ કેટલા
યોગ્ય સાર્થક અંકો એવો શબ્દ વાપર્યો છે. તો આપણે જોઈએ પહેલી તો લખી દઉં છું કે એ બોક્સનું કુલ દળ બરાબર, તો બોક્સનું કુલ દળ આ ત્રણનો સરવાળો થશે બરાબર ને. બોક્સના કુલ દળમાં આ ત્રણનો સરવાળો થશે. તો 2.3 પ્લસ આને ગ્રામમાં છે તો શેમાં કન્વર્ટ કરવું પડશે તમારે? કેજીમાં. તો કેજીમાં 3 ઘાત હોય છે -3 ઘાત. ગ્રામમાં કન્વર્ટ કરવું હશે તો સોરી ગ્રામમાંથી કેજીમાં કન્વર્ટ કરવું હશે તો 1 2 ને 3 એટલે કે 0.02015 અને આવું રીતે લખાશે. ઓકે, એ જ રીતે પેલું પણ 0.02017 બરાબર. નાનો આપણે કેલ્ક્યુલેશન કરશું, બધું કેજીમાં આપણે કન્વર્ટ કરી દીધું છે. તો આને કેલ્ક્યુલેશન કરશું તો આપણે 2.34032 કેજીમાં કન્વર્ટ કરી દીધું છે. પણ એ લોકોએ જુઓ ક્વેશ્ચન તમને કીધું છે કે યોગ્ય સાર્થક અંકો સુધી જ પૂછ્યો છે. તો તમને ક્વેશ્ચનમાં જ કહી દીધું છે કે એક સાર્થક અંક આમાં જુઓ સાર્થક અંકોની સંખ્યા કેવી ઓછી છે આ બંનેની કમ્પેરિઝનમાં બરાબર ને. તો એના હિસાબથી આપણે જવાબ લખવાનો રહેશે. કેટલા સાર્થક અંકો સુધી લખવું પડશે? 2 સાર્થક સંખ્યા અંકો સુધી લખવું પડશે. એટલે આન્સર આવશે 2.3 કેજી. ઓકે, નાવ બીજું શું પૂછ્યું છે લોકોએ જુઓ તો બંને ટુકડાના દળનો તફાવત કેટલો થાય? ઓકે, તો સુધી આપણે બંને ટુકડાના ઓકે એટલે કે આ ટુકડો અને આ ટુકડો તો દળનો તફાવત શોધે. તો દળનો તફાવત સોનાના ટુકડાનો દળનો તફાવત બરાબર. તો તફાવત એટલે કે જે મોટું હોય છે એમાંથી બાદ કરીએ આપણે તો 20.17 માઇનસ 20.15 થશે. ઓકે, તો અહીં ક્લિયરલી તમને ખબર પડી જાય છે કે આ ઓપ્શનનો આન્સર 0.02. તો ઓલરેડી આમાં તો એક જ સાર્થક અંક છે તો આન્સર આ જ રહેશે અને એનો યુનિટ આવશે ગ્રામ. ખાસ યુનિટ લખવામાં ભૂલ ન થાય તો એ રહી ન જાય તેની ધ્યાન રાખવું. સો pause the video and note it down. Thank you so much.